કેમ છો ગુજરાતીઓ? તો આજનો આપણો ટોપિક છે કેન્ડલસ્ટિક પેટર્ન. કેન્ડલસ્ટિક નો પેલા બેઝિક ઇન્ફોર્મેશન આપણે શીખી લઈએ. જે આ કેન્ડલસ્ટિક દેખાય છે આપણને, તો પેલા બેઝિક આપણે શીખી લઈએ કે એને બોડી કહેવાય, ઓપન ક્લોઝ શું છે, આ શું નહીં. અને આની પાછળની આપણે પહેલા તો સાયકોલોજી સમજવાની છે. જો સાયકોલોજી સમજાશે ને તો આપણને કેન્ડલસ્ટિક સમજાશે. કેન્ડલસ્ટિક સમજાશે તો જ્યાં કેન્ડલસ્ટિકની પેટર્ન સમજાશે. કેન્ડલસ્ટિકની પેટર્ન સમજાશે તો કેન્ડલસ્ટિક પેટર્ન ઉપરથી બનતી ચાર્ટમાં જે પેટર્ન બને છે, જે આગળના વિડીયોમાં આપણે કરશું એની વાત, કે ચાર્ટની પેટર્નમાં કઈ રીતે કામ કરવાનું. પણ તેના હાટુ પહેલા આપણું બેઝિક છે ને કેન્ડલસ્ટિક સમજવી બહુ જરૂરી છે. એ બેઝિક કેન્ડલસ્ટિક સમજવા માટે પહેલા એ ચાર્ટ પર કઈ રીતે એ બને છે, એ ફોર્મેટ કઈ રીતે બનાવે છે, એ આપણે સમજવા માટે એને ઓપન, ક્લોઝ, બોડી, હાઈ, લો અને એની વીક એ આપણે સમજવાનું છે. તો એના હાટુ આને છે ને જો ગ્રીન કેન્ડલ રહી ને, આપણને ગ્રીન કેન્ડલ દેખાતી હશે, બરોબર. આ ગ્રીન કેન્ડલ રહી ને એટલે બોલિશ કેન્ડલ કહેવાય. બોલિશ નો મતલબ તેજી, અને આ લાલ કેન્ડલ છે એને બેરિશ કહેવાય. બેરિશ નો મતલબ મંદી. બોલિશ અને બેરિશ ની અંદર ખાલી ફરક લાલ અને લીલા કલર નો છે. લીલો કલર તેજી દેખાડે છે અને લાલ કલર હંમેશા મંદી બતાવે છે. હવે આપણે પહેલા તો એને આને બેઝિક રીતે સમજીએ કે કેન્ડલસ્ટિક જ્યારે બનતી હોય, ચાર્ટની ઉપર બનવાનું ચાલુ થાય છે, તો કોઈ પ્રાઇસ માની લો કે આ પ્રાઇસ છે બરોબર, ઓપન આ 100 રૂપિયાની પ્રાઇસ છે, એ તમે 100 રૂપિયા સમજો, બરોબર છે. અહીંયા તમે સમજો હાઈ માર્યું ને એ 102, અને આ જે ક્લોઝિંગ છે એ 90 ની છે, અને આ જે લો માર્યો છે એ 88 નો લો માર્યો છે, બરોબર. તો જ્યારે કેન્ડલસ્ટિક ઓપન થાય ને એ 100 રૂપિયામાં ઓપન થઈ ગઈ એટલે ઓપનિંગ પ્રાઇસ કહેવાય. શું કહેવાય આને? ઓપનિંગ પ્રાઇસ થી કેન્ડલસ્ટિક ઉપર બાજુ ગઈ, એ કેન્ડલસ્ટિક ઉપર બાજુથી થઈ અને સેલરે 102 થી પ્રેશર દીધું. 102 થી પ્રેશર દીધું ને તો એ આવ્યો 88 નીચેથી બાયરે પ્રેશર દીધું તો એ 88 થી ક્લોઝિંગ એને આપી દીધું 100. આ કેન્ડલસ્ટિક આપણને શું બતાવવા માંગે એટલે આપણે એ સમજ, એનું ઓપનિંગ શું છે 100 રૂપિયા, તેથી બાયરે પ્રેશર કર્યું તો 102 થયું. ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર માર્કેટ હંમેશા ચાલે છે, એ ધ્યાન રાખવાનું. ડિમાન્ડ એન્ડ સપ્લાય સમજાઈ જાય એના ઉપર આખી માર્કેટિંગ એમ ચાલતી. તો 100 રૂપિયામાં ડિમાન્ડ આવી તો એ ડિમાન્ડ 102 લગી થઈ, 102 થી સપ્લાય મૂકી દીધી તો 88 રૂપીસ પ્રાઇસ હોય ગઈ. એટલી બધી સપ્લાય આવી. તો એનું કારણ શું છે કે ઉપરથી સપ્લાય મૂકી તો 88 નો લો બન્યો, તો 88 થી પાછા બાયર પ્રેશર કરી અને 100 બાજુ લઈ જાય છે. 100 શું 90 બાજુ લઈ જાય છે. તો 90 બાજુ જ્યારે લઈ જાય છે તો 88 થી બાયરે 90 લગીનો પૈસો નાખ્યો. એ પૈસો નાખ્યો ને એ જ કેન્ડલસ્ટિકમાં દેખાડે છે. એ જ આપણે સાયકોલોજી આપણે મગજની અંદર રીડ કરવાની, સમજવાની છે. 100 રૂપિયાથી પૈસો આવ્યો 102 લગી પૈસો ગયો. 102 થી પ્રેશર આવ્યું સેલિંગ નું તો 88 નો લો બનાવ્યો તો બાયર પાછો 88 માં બાય કર્યું અને 90 રૂપીસ લગી ગયું. 90 એ ક્લોઝ થઈ ગઈ. પણ 100 એ ઓપન થયું અને 90 એ બંધ થયું. એનો મતલબ શું થયો કે જે લોકોએ 100 એ 102 એ પૈસા ટાંક્યા હતા એ લોકોની તાકાત નથી, એટલે એ તાકાત 90 આવી બંધ થઈ ગઈ એટલે બેરિશ કેન્ડલ બની ગઈ. જે આપણે આગળ વાતચીત કરશું ને એટલે બધું ક્લિયર થઈ જશે. પૂરો વિડીયો જોજો, પૂરો વિડીયો જોતો ને તો તમને સમજાશે. કટકા કરીને સ્કીપ કરીને ના જોતા કાંઈ સમજાશે નહીં. કારણ કે પેલા બેઝિક વસ્તુ નહીં સમજાય તો આગળનું કોઈ કોન્સેપ્ટ તમારું ક્લિયર નહીં થાય. તો ઓપન પ્રાઇસ શું કહેવાય? જ્યાં કેન્ડલ ઓપન થાય છે. ક્લોઝ પ્રાઇસ શું થઈ કહેવાય? કે જે 90 રૂપીસમાં ક્લોઝિંગ કર્યું એ ક્લોઝિંગ પ્રાઇસ. અને જે આ દેખાય ને આને શું કહેવાય? શેડો કહેવાય. શેડો. આ જે લીટા દેખાય ને એ લીટા શેડોના છે. વીક પણ કહી શકો અને શેડો પણ કહી શકો, તમારે જે કહેવું હોય એ. શેડોનો મતલબ પડછાયો. પડછાયો હવે તમે સાયકોલોજીકલ સમજો કે પૈસાનો પડછાયો પડીને ગયો. પૈસો ત્યાં લગી આવ્યો હતો અને ઉભો ન રહ્યો, ત્યાંથી નીકળી ગયો પાછો. એટલે કે કોઈ બાય કર્યું હતું તો પાછું કોકે સામે સેલ કરી નાખ્યું. તો જો બાય કરેલાનો પૈસો હતો ને સેલ પાસે વયો ગયો, એનો મતલબ શું થયો કે એમાં એટલો ઘટાડો હોય.
અથવા તો કોઈ બાય કર્યું તો માથેથી પાછું બાય કરે છે, ભાવ વધતો જાય તો એમાં શું છે, બાઇંગ પ્રેશર વધે. એવી જ રીતે આ ગ્રીન કેન્ડલમાં પણ સેમ એ જ વસ્તુ સમજવાની છે. અહીંયા ઓપનિંગ નો પ્રાઇસ 100 રૂપિયા હોય અને આ હાઈ છે 120 નો, આ છે ક્લોઝિંગ પ્રાઇસ 110 ની. અને બોડી બનાવેલી છે. આ બોડી છે ને, બોડીને શું કહેવાય? બોડીનો મતલબ એ કે જે પૈસો આવેલો છે ને એ પૈસો છે. કેન્ડલસ્ટિક પૈસાથી બને. એટલો પૈસો એની અંદર આવ્યો એમાં એમાં છે એની બોડી બની. જે પૈસો વયો જાય એની વીક શેડો બની જાય. શેડો, બરોબર? તો પ્રાઇસ જ્યારે મોમેન્ટમ કરતી હોય ને ત્યારે પૈસાની અવર જવર ચાલુ જ. એની 5 મિનિટની અંદર કેટલા લોકોએ પૈસો ઠલવ્યો ને કેટલા લોકોએ પૈસો કાઢી નાખ્યો, એ સાયકોલોજી આ કેન્ડલસ્ટિક બતાવે. જો પ્રાઇસ ઉપરની બાજુ ક્લોઝ થશે ને, ઓપન થયા પછી અને ઉપરની બાજુ ક્લોઝ થઈ, હાઈ મારીને વીક બનાવીને ઉપરની બાજુ ક્લોઝ થાય છે, તો એ ગ્રીન કેન્ડલ હંમેશા બનશે. અને ઓપનિંગ થાય છે અને ઉપરની બાજુ જાય છે અને નીચેની બાજુ ક્લોઝિંગ આવે એટલે લો નવો બનાવે તો શેડો બનાવ્યો, પાછી ઉપરની બાજુ આવી અને ક્લોઝ થઈ ગઈ, તો ઓપન થી ક્લોઝ તો નીચો જ છે એટલે લાલ બનશે કેન્ડલ તમારી. બરોબર? હવે કેન્ડલસ્ટિક ની અંદર આપણે પેટર્ન ઉપર આગળ વધીએ. તમને આ વસ્તુ સમજાઈ ગઈ હોય બધું તો ઠીક છે, ના સમજાણું હોય તો મને કોમેન્ટ કરો તો હું આને કોઈ બીજી રીતે સમજાવવાની ટ્રાય કરીશ. પાછો વિડીયો બનાવીશ કે આ બોડી, શેડો, ઓપન, લો, હાઈ, ક્લોઝ શું છે. આ બધી બહુ મહત્વની વસ્તુ છે. આ વસ્તુ છે ચાર્ટ ઉપર પણ આપણે એપ્લાય કરવાની છે. ડેઈલી ચાર્ટ હોય છે, 15 મિનિટ નો ચાર્ટ હોય છે, 5 મિનિટ નો ચાર્ટ હોય છે. એમાંથી તમે સપોર્ટ, રેઝિસ્ટર ની બધું ગોતવા નીકળો ને એ બધું આના ઉપરથી ગોતા છે. બીજી કઈ કોઈ સિસ્ટમ નથી કે તમે ગોતી લ્યો. હવે કેન્ડલસ્ટિક ની અંદર છે ને ઘણી બધી અલગ અલગ જાતની કેન્ડલ આવે છે. આમ તો જોવો તો બહુ બધી છે કેન્ડલો. આપણે 5 જે કેન્ડલ આવે ને 5 કેન્ડલ શીખવાની છે. 5 કેન્ડલમાં તમે 15 કેન્ડલ ઓટોમેટિક શીખી જશો. કારણ કે એની પાછળની આપણે સાયકોલોજી સમજવાની છે. આપણે બીજું કઈ સમજવાનું છે નહીં. પ્રેશર ક્યાંથી આવે ને ક્યાં બંધ થાય છે આ કેન્ડલસ્ટિક અને શું બતાવવા માંગે છે એ આપણે ખાલી આપણે માઇન્ડની અંદર રીડિંગ થવું જોઈએ જ્યારે ચાર્ટ જોતા હોય ને ત્યારે. બરોબર? હું તમારા એના માટે બીજો ફોટો લઈને આવું. ફોટાની અંદર બધી કેન્ડલસ્ટિકની પેટર્ન છે. પેટર્ન આપણે હોય અને હું તમને એ પણ સમજાવી દઉં. જો આ ડોજી કેન્ડલ કહેવાય, આ લોંગ લીવ ડોજી કહેવાય, આ ક્રોસ ડોજી કહેવાય અને હેમર. આ હેમર પેટર્ન છે ને એ આ અલગ પેટર્ન છે. આ ત્રણે પેટર્ન એક સિમિલર પેટર્ન જ કહેવાય. આ ત્રણ પેટર્ન છે ને એ ખાલી એક જ વસ્તુ કહેવા માંગે છે કે જ્યારે આ ત્રણ પેટર્ન બોટમમાં બનશે, બોટમમાં બને એટલે કે લાલ કેન્ડલ પેલા છે ને 1 2 3 4 5 મિનિમમ 5 કેન્ડલ જોઈએ આપણે લાલ કેન્ડલ લાઈનમાં. એની નીચે કોઈ મેજર સપોર્ટ આવતો, એ સપોર્ટ પાસે આ ત્રણ કેન્ડલ બનાવે તો માર્કેટ એવું કહેવા માંગે છે કે હવે સેલરની તાકાત પૂરી થઈ ગઈ છે, બાયર આવી ચૂક્યા છે. આનું કન્ફર્મેશન કરવા માટે આ ત્રણ કેન્ડલ જ્યારે પણ બને એની ઉપર એક ગ્રીન કેન્ડલ થઈ જાય ક્લોઝ, તો આ કન્ફર્મ થઈ ગયું કે અહીંયાથી આ ટ્રેન્ડ ચેન્જ થઈ શકે છે. જે નીચે આવતું હતું માર્કેટ એ ઉપર જવાની શક્યતા છે. કન્ફર્મ કાંઈ છે નહીં આ માર્કેટની અંદર. આ કેન્ડલસ્ટિક જોઈને આપણે પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે અહીંયાથી માર્કેટ હવે રિવર્સ થશે અથવા તો અહીંયાથી માર્કેટ ઉભો રહી જશે કે સાઇડવેઝ જશે. એનાથી પાછો નીચે પણ જઈ શકે. એવું કઈ જરૂરી ફરજિયાત નથી કે અહીંયાથી રિવર્સ થઈ જ જાય. તો આ ત્રણ કેન્ડલ નો ખાલી એક મતલબ પેલા સમજાવું. જ્યારે ડોજી કેન્ડલ હોય છે એ ઓપન થઈ અહીંયા ત્યાં વચ્ચે જે એરો દેખાય ને આ ઓપનિંગ છે. આ ઓપનિંગ રહી ને ડોજીની એ આ ઉપરની બાજુ જાય છે. ઉપરની બાજુ જાય અને સેલર જ્યારે છે ને પ્રેશર મારે ને તો પાછું નીચેની બાજુ જાય છે. અને જ્યારે બાયર પ્રેશર મારે ને વચ્ચે વચ બંધ કરી દે એટલે એનો કહેવાનો મતલબ શું છે? અનડિસિઝન. નથી બાયરની કંટ્રોલમાં માર્કેટ કે નથી આ સેલરના કંટ્રોલમાં માર્કેટ. એને ડોજી કેન્ડલ કહેવાય. અને ડોજી કેન્ડલ ક્યારે બનવી જોઈએ? કે જ્યારે 3 4 5 કેન્ડલ
મિનિમમ તો 4 થી 5 કેન્ડલ જોઈએ. સપોર્ટ લેવલની આજુબાજુમાં બોટમમાં ડોજી બને અને એની ઉપર ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ આપી દે. કેવી ગ્રીન કેન્ડલ? તો કે આ ટાઈપ અડધી ભરેલી કોઈ પણ કેન્ડલ એની માથે ક્લોઝિંગ જોઈએ પોઝિટિવ ગ્રીન કેન્ડલ, તો એની ઉપર આપણે ટ્રેડ ઇન્સર્ટ કરીએ અને એ ડોજીનો આપણે સ્ટોપ લોસ મૂકીએ અને આપણે અહીંયાથી ક્યાંકથી ટ્રેડ લીધો હોય તો આ આપણું સ્ટોપ લોસ છે. અને પછી આ જે યાર નીચે આવતો હોય માર્કેટ આવી રીતે પાછું ઉપર જવાની શક્યતા છે. ત્રણે ત્રણ કેન્ડલ છે ને, ત્રણે ત્રણ કેન્ડલ એવું જ કહેવા માંગે કઈ એ પાછળની આ પહેલીની સાયકોલોજી સમજાય, બીજીની સાયકોલોજી પણ એ જ છે, પણ એમાં શું છે આ વીક મોટી થઈ ગઈ છે, આમાં વીક નાની હતી, આમાં વીક મોટી છે. સેમ સાયકોલોજી છે. ઓપન અહીંયાથી થયો છે, ઉપરની બાજુ હાઈ લાગ્યું, પાછું નીચે પ્રેશર આવ્યું, નીચેની બાજુ નવો લો લાગ્યું, પાછું નીચેથી બાયર પ્રેશર મારી અને વચ્ચે અનડિસિઝન કેન્ડલ. એ બાજુ માર્કેટને જવું એ હજી ખબર નથી. આનામાં પણ એક જ વસ્તુ, એક ઉપર ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ જોઈએ, એની ઉપર આપણું ટ્રેડ ઇનિશિએટ થશે. અહીં ગ્રીન કેન્ડલ જોશે, જ્યારે ટ્રેન્ડ ડાઉન ચાલતો હોય ત્યારે એક અહીંયા ગ્રીન કેન્ડલ જોશે, એની ગ્રીન કેન્ડલ થાય તો આપણી એન્ટ્રી અહીંયા બને ને આ આપણો સ્ટોપ લોસ થાય. બરોબર, આને કહેવાય લોંગ લીવ ડોજી. હવે આ જે ક્રોસ ડોજી છે ને એ બહુ પાવરફુલ કેન્ડલ છે. હું આ બહુ વસ્તુનું આ કેન્ડલનો બહુ ઉપયોગ. આ કેન્ડલ શું કહેવા માંગે છે કે જ્યારે ચાર્ટનું સ્ટ્રક્ચર છે ને ડાઉન સાઈડ આવતું હતું, બીજો ફોટો પણ તમને બતાવું એટલે તમને આઈડિયા જ આવી જાય. જો આ કેમ લાલ કેન્ડલ થતી નીચે આવી અને આ કેન્ડલ નું નામ છે હેમર કેન્ડલ. આ બોટમમાં હેમર બદલી એની માથે ગ્રીન કેન્ડલ તમારી ક્લોઝિંગ આવી, અહીંયા તમારી એન્ટ્રી થશે. આ ગ્રીન કેન્ડલ નું તમારું ક્લોઝિંગ કર્યું, અહીંયા તમારી એન્ટ્રી થાય અને તમારે નીચે આ જે લો છે અહીંયા તમારી એન્ટ્રી થશે, આ તમારો સ્ટોપ લોસ રહેશે અને એક ગ્રીન કેન્ડલ આપણે ક્લોઝિંગ જોશે. જ્યારે ટ્રેન્ડ ડાઉન ચાલે છે એના બોટમમાં હેમર બને છે, હેમર ઉપર એક ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ થાય છે, અહીંયા આપણી એન્ટ્રી, અહીંયા આપણો સ્ટોપ લોસ. આ ટ્રેન્ડ ચેન્જ થવાની શક્યતા છે, ફાઇનલ નથી. બરોબર, એ જ રીતે આપણે જે આ પેટર્ન જોઈ આ ક્રોસ ડોજી પણ એ જ વસ્તુ છે. સેમ હેમર ની જગ્યાએ અહીંયા ક્રોસ ડોજી બને. એટલે શું કહેવા માંગે છે માર્કેટ, શું આપણી સાથે વાતચીત કરવા માંગે એ આપણે સમજીએ. બરોબર, લાલ કેન્ડલ થતું માર્કેટ નીચે આવે, એક સપોર્ટ પાય એની ક્રોસ ડોજી બનાવી. તો ક્રોસ ડોજી ક્યારે બને એ વિચાર. માર્કેટ નીચે જતું તો અચાનકથી બાયરે એવું પ્રેશર થયું અને ઉપરની બાજુ એ કેન્ડલને ક્લોઝ કરી દીધી. તો ટ્રેન્ડ ડાઉન ચાલતો હતો અને અચાનકથી જ આવી કેન્ડલનું ફોર્મેટ થયું. તો એ હું શું કહેવા માંગે છે કે અહીંયાથી બાયર એક્ટિવ થયા છે. હવે આ બાયર તાકાતવાળા છે કે નબળા છે એ આપણને આ બીજી કેન્ડલ કન્ફર્મેશન આપશે. ત્યારે ઈ ક્રોસ ડોજી ઉપર બીજી આવી ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ જાય છે તો બાયર તાકાતવાળા છે. ઈ ચાર્ટ એવું કહેવા માંગે છે. પછી આપણી એન્ટ્રી અને સ્ટોપ લોસ મેં તમને જેમ સમજાવ્યા એ જ રીતે આપણે સમજી લેવાનું. હવે તમને હેમર બતાવું. આ છે હેમર, જે આ ચાર્ટ ની અંદર દેખાય છે. બરોબર, એ ચાર્ટ પ્રમાણે સેમ બધામાં ફોર્મેટ સેમ જ આવશે. માર્કેટ નીચે આવતું હોય અને જેટલી કેન્ડલસ્ટિક ની પેટર્ન છે એ હંમેશા બોટમમાં બનવી જોઈએ અને જ્યારે સેલ કરવું હોય ત્યારે એ જ રીતે ટોપમાં બનવી જોઈએ. માર્કેટ વન સાઇડેડ ઉપર જતું હોય અને ઉપરની બાજુ શૂટિંગ સ્ટાર બને છે, એની નીચે એક રેડ કેન્ડલ બંધ થાય છે, એ બંધ થઈ અને અહીંયા તમારી એન્ટ્રી, એનો ઉપરનું જે શૂટિંગ સ્ટાર નું હાઈ છે એનાથી 2 થી 5 પોઈન્ટ મૂકીને તમારું સ્ટોપ લોસ. પણ આપણે બેરિશ કેન્ડલ પણ શીખશું, અત્યારે બુલિશ કેન્ડલ શીખીએ છીએ. બરોબર, કે નીચે માર્કેટ આવે છે અને રિવર્સલ ઉપરની બાજુ જાય છે. એ કેન્ડલસ્ટિક પેટર્ન શીખડાવું છું. હવે આના પછી આપણે શીખશું એ બેરિશ બાજુ જશું. હજી આપણી કદાચ એકાદ બે બાકી રહી ગઈ હોય બુલિશ કેન્ડલ તો દેખાડી દે. હવે આ રહી ને
એને કહેવાય પોલીસ મારી. આ સૌથી તાકાતવાળી બાઈંગ કહેવાય. આ પણ હંમેશા બોટમમાં બને, જેમાં હેમર બની, હેમરની જેમ જ બોટમમાં બનવી જોઈએ આ કેન્ડલ. અને બોટમમાં બન્યા પછી એક બીજી નાની કેન્ડલ તમારે ઉપર ગ્રીન બની જાય, એની ઉપર ક્લોઝ આપી જાય, એટલે ઈ જ ક્લોઝિંગ ઉપર તમારી એન્ટ્રી આવશે. અહીંયા તમારું સ્ટોપ લોસ નાખવાનું, અને ઉપરની બાજુ જ્યાં જાતું હોય ત્યાં તમે રાઈટ કરી શકો છો માર્કેટ. પછી આ જે સ્પિનિંગ ટોપ, સ્પિનિંગ ટોપ એટલે આ ટાઈપની આ લોંગ ડીપ ડોજી છે ને, એના જેવી જ એની સાયકોલોજી છે. માર્કેટ નીચે આવ્યું અને ઓપન વચ્ચે થયું, ઉપર ગયું, નીચે આવ્યું, ક્લોઝિંગ વચ્ચે દઈ દીધી. આની થોડી મોટી બનશે, એટલે કે થોડાક બાયર છે ને અને સેલર છે ને, એ બે બહુ ઝાઝી તાકાતથી એને ઉપર નીચે કરવા માંગે છે. વોલેટિલિટી બતાવશે. અને જ્યારે લોંગ લિવ ડોજી છે ને, એ વોલેટિલિટી નથી બતાવતી, એ માર્કેટ ધીરે ધીરે ઉપર નીચે કરવા માંગે, અને સ્પિનિંગ ટોપ રહીને ફૂલ સ્પીડમાં ઉપર નીચે કરવા માંગે. એની સાયકોલોજી પાછળની આ છે. મોટી બોડીનો મતલબ એમ છે કે બાયર અને સેલર બે તાકાતથી બાંધે છે. ત્યારે લોંગ લિવ ડોજી એવું કહેવા માંગે છે કે બાયર અને સેલર બે બાંધે તો છે, પણ એવા બધા બે ખાસ કોઈ તાકાતમાં બે સરખા છે. આમાં એમ કહેવા માંગે છે કે બે ઝાઝા છે, બે ફૂલ તાકાતથી લગાડી બાંધવા માંગે. આ કેન્ડલ પણ તમારે બોટમમાં બનવી જોઈએ. એની ઉપર જે કેન્ડલ ગ્રીન કલરની બંધ થાય એની ઉપર તમારી એન્ટ્રી, અહીંયા તમારું નીચે સ્ટોપ લોસ અને તમારી એન્ટ્રી. ટ્રેન્ડ ડાઉન હાલતો હોવો જોઈએ અને આ એન્ટ્રી થઈ અને ટ્રેન્ડ રિવર્સ થવાની શક્યતા છે. બરોબર. હવે તમને આ જ રીતે બેરિશ કેન્ડલ શીખડાવું છું. બેરિશ કેન્ડલ ની અંદર શું શું હોય, તો સેમ સાયકોલોજી છે, સેમ, પણ ખાલી એક જ વસ્તુનો ઓપોઝિટ વસ્તુ તમારે કરવાની છે. જો હું તમને આ બીજો ફોટો બતાવું ને, એ બીજા ફોટામાં તમે સમજી જશો કે બરોબર સેલ સાઈડ આ રીતે રમવાનું છે. હવે આ ડોજી કેન્ડલ જ છે, બરોબર. આ ડોજી અને આ બધી કેન્ડલમાં એક વસ્તુ સિમિલર કહું કે જ્યારે બોટમમાં બનતી હોય ત્યારે લાલ બને છે કે લીલી બને છે, એનાથી કોઈ મેટર નથી કરતું. એમાં કલર મેટર નથી થતું. ખાલી મેટર એટલું કરે છે કે ઉપરથી નીચે પડતું માર્કેટ હોવું જોઈએ, અને નીચે બોટમમાં સપોર્ટ પાસે આ કોઈ જાતની કેન્ડલ બને છે, તો એની ઉપર એક આવી ગ્રીન કેન્ડલ આપણે ક્લોઝિંગ જોઈએ અને આ ટ્રેન્ડ ચેન્જ થાય છે. બરોબર છે. હવે આ લાલ કેન્ડલ બને તો પણ ચાલે અને આ લીલી કેન્ડલ બને ને તો પણ ચાલે, પણ આ બધી લાલ કેન્ડલ હોવી જોઈએ. એની વચ્ચે એકાદી લીલી આવી જાય તો ચાલશે, પણ 4-5 કેન્ડલ તો લાલ હોવી જ જોઈએ. વચ્ચે એકાદી લીલી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે આ ઉપર જતું હોય તો આ કેમ એક લાલ કેન્ડલ આવી ગઈ તો પછી લીલી થાય છે, એ કોઈ વાંધો નહીં, એ ચાલશે. આપણને એ તો તમે 6 મહિના જોશો ને એટલે એક્સપિરિયન્સ થી બધી વસ્તુ સમજાય જાય. આ બેઝિક વસ્તુ ખાલી અત્યારે મગજમાં ઉતારી 6 મહિના તમારે ચાર્ટ જોવાની પ્રેક્ટિસ કરવાની છે. ચાર્ટ જોશો એટલે હું જેટલી વસ્તુ કહું તે બધી વસ્તુ તમને દેખાતી ચાલુ થાય, પણ 6 મહિના પછી 6 મહિના પહેલા તમને દેખાશે નહીં, કારણ કે તમારો મગજ પહેલા ચાર્ટ જોતો હોય ત્યારે 6 મહિના લગી રિકોલિંગ કરે, તમારા પાછલા બ્રેન ની અંદર સ્ટોર થાય છે. 6 મહિના પછી તમને દેખાશે કે હા આ વસ્તુ મેં આની પહેલા જોયેલી છે, તો આવી રીતે આમની નામ થયું હતું, પછી તમને કામ આવશે. અત્યારે તમને નહીં સમજાય. 6 મહિના 7 મહિના તો તમારે ખાલી ચાર્ટ જ જોવાનો છે. જે બિગનર છે ને એ લોકોને ટ્રેડિંગ નથી કરવાનું આ ઇન્ડસ્ટ્રી ઉપર, કારણ કે જો તમે ટ્રેડિંગ કરશો તો તમારી સાયકોલોજીમાં બહુ મોટી ઇફેક્ટ આવશે, અને તમે ટ્રેડિંગમાં ગુજવાના રહેશો. તમારે જે શીખવાનું છે એ તમે શીખી જ લેશો. 6 મહિના ખાલી તમે ટ્રેડિંગ ના કરતા અને એમને બેઠા બેઠા ટાઈમ બગાડો, વેસ્ટ કરો અને 6 મહિના ચાર્ટ જુઓ અને 6 મહિના પછી ટ્રેડિંગ કરજો, જો તમને કેવી મજા આવશે. જે ઓવર ટ્રેડિંગ કરે ને જે લોકો, એ ઓવર ટ્રેડિંગ છે ને, જો મેં જે રીતે વાત કરી ને એ રીતે તમે શીખશો ને માર્કેટ, તો તમારાથી ઓવર ટ્રેડિંગ કોઈ દિવસ થઈ શકે ને એવું છે. ઓવર ટ્રેડિંગ ક્યારે કરો છો? જ્યારે તમને માર્કેટની અંદર કઈ વસ્તુ સમજાતી નથી અને પૈસા જાય છે ને કવર કરવામાં નાડા નવડા તમે ટ્રેડ કરી રાખો છો, એક ધારા ચાર્ટ જોઈ રાખો છો, બધી જગ્યાએ તમને નકરા ટ્રેડ, જો તમે ટ્રેડ ગોતશો ને માર્કેટની તમને નકરા ટ્રેડ મળે જ આપણને. પણ શાંતિથી બેસશો અને જ્યારે ચાર્ટ બોલે એ ટ્રેડ લ્યો, એ ટ્રેડ લેશો ને એમાં તમારું સક્સેસ છે. અને એ બધી વસ્તુ ડેવલપ કરતા 6 મહિના વર્ષ દિવસ પાકા. વર્ષ દિવસ પછી એને ચાર્ટ બોલશે ને અને ત્યારે ટ્રેડ લેશો, એ વસ્તુ થશે. શરૂઆતમાં તમને એમ દેખાશે ને ત્યાં તમે એટલે હું જેમ કહું છું એ રીતે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે એને
ઓછા ટાઈમમાં શીખી જશો. કારણ કે આ શીખવાની જરૂર છે ને 2-3 વર્ષની છે. કારણ કે તમે સાયકલ નો જે હોય ને જયારે માર્કેટની એક સારી તેજી કરતું હોય, એક પછી 6 મહિના મંદી કરે, 1.5 વર્ષની તેજી કરી, પછી 6 મહિનાની મંદી કરી, એ સાયકલ તમારે જોવાની છે માર્કેટ. કે મંદીની અંદર આપણે કેમ કામ કરવું પડશે, તેજીની અંદર કેમ કામ કરવાનું છે, એ બધી વસ્તુ તમારે લખવી, જોવી, બધી વસ્તુ કરવી પડશે. આ ટેકનિકલ એનાલિસિસ શીખ્યા પછી આ બધી બીજી વસ્તુ પણ કરવાની છે. તો આ જ રીતે આમાં જ્યારે ઉપરની બાજુ છે ને, હવે આપણે બેરિશની વાત કરીએ, પોલીસ મેં સમજાવી બરોબર. આવી રીતે ઉપરની બાજુ 5 થી 6 કેન્ડલ ગ્રીન હોવી જોઈએ અને એની ટોપ ઉપર રોજી બનાવે બરોબર, શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવે. આ બધી કેન્ડલ જે કઈ બી કેન્ડલ છે ને, જો આ બધી કેન્ડલ આ હેંગિંગ મેન તો આપણે ટોપ પર બની જાય. એની નીચે આ કેન્ડલ નું ક્લોઝિંગ આવ્યું છે, આ કેન્ડલ નું ક્લોઝિંગ આવ્યું તો અહીંયા આપણી એન્ટ્રી, આ આપણો સ્ટોપ લોસ અને આ ટ્રેડમાં રાઈટ કરવાની બરોબર. આ ઉપરની બાજુ ફોર્મેટ થતું હતું, અહીંયા રજિસ્ટર હોય ત્યાં આ બનવી હોય. સેમ ઓમાં સપોર્ટ હતો ત્યાં બની તો આપણને ઉપરની બાજુનો ટ્રેડ લીધો. આમાં રજિસ્ટર હતો અને ત્યાં બની અને એક કેન્ડલ ક્લોઝ મળી ગઈ તો આપણે નીચેની બાજુનો ટ્રેડ લીધો બરોબર. પછી આ શૂટિંગ સ્ટાર, આ બહુ પાવરફુલ કેન્ડલ છે. આ કેન્ડલ મારી ફૂલ ફેવરેટ કેન્ડલ છે. કારણ કે આ બે કેન્ડલ છે ને મોસ્ટ ઓફ 90% વર્ક કરે છે અને બહુ પ્રેશર દેખાડતું હોય ને એવું દેખાડવા માંગે. ફાયર નું પણ ફૂલ પ્રેશર દેખાડે જ્યારે આ બોટમમાં બની જાય કેન્ડલ, અને જ્યારે આ ટોપમાં બની જાય ત્યારે આ સેલર નું પ્રેશર બહુ જાજુ દેખાડે. અને સૌથી સારામાં સારી આ પણ બે કેન્ડલ છે, આ બુલિશ કેન્ડલ છે અને આ બેરિશ કેન્ડલ છે. જ્યારે આ પણ ટોપ ઉપર બને આવી રીતે એની નીચે કેન્ડલ ક્લોઝ થઈ જાય તો અહીંયા આપણો ટ્રેડ ઇનોવેટ થશે. આ આપણો સ્ટોપ લોસ નીચેની બાજુ રાઈટ. આમાં પણ ઉપરની બાજુ આવી રીતે માર્કેટ ચડેલું હોવું જોઈએ. બધી કેન્ડલ ની અંદર આ જ રીતે છે. જે કોઈ બી કેન્ડલ છે અને આપણે તમને સિંગલ કેન્ડલ સ્ટિક પેટર્ન શીખડાવેલી છે. જે પણ મેં બે કેન્ડલ સ્ટિક પેટર્ન તમને અત્યારે બતાવી એ બધી સિંગલ કેન્ડલ સ્ટિક છે. પછી જો તમારે મલ્ટી અને 30 એટલે કે 3 કેન્ડલ સ્ટિક, ડબલ કેન્ડલ સ્ટિક ના પેટર્ન તમારે શીખવા હોય તો એના માટે તમારે મને કેવું પડશે, હવે પાછો એક વિડીયો બનાવી નાખો તો આપણે એનું પણ બનાવશું. પણ જરૂરત છે નહીં, એટલી જાજી મગજમાં કેન્ડલ સ્ટિક ભેગી કરશો ને એટલે આ જાજા કન્ફ્યુઝનમાં જાઓ. એ તમને આજે કેટલી જેટલી કેન્ડલ સ્ટિક શીખડાવી ને તમે આટલા જ ઉપર કામ કરો ને એ તમારું કામ બહુ મસ્ત થશે. હું આગળ તમને ધીરે ધીરે બધું લાઈવ માર્કેટની અંદર એક્સપિરિયન્સ કરાવતો જઈશ. તમે ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પેલા 1000 સબસ્ક્રાઇબર મને કરો. પછીના સબસ્ક્રાઇબર આપણે જોતા નથી, કઈ કરવું નથી. હું લાઈવ એકવાર માર્કેટની અંદર આવી જાઉં છું. હું YouTube ની અંદર લાઈવ તમને ટ્રેડ મારતા અને ક્યાંથી ક્યાં ઉપર જાય નીચે જાય હું તમને દેખાડી શકું છું. ત્યાં લગી મને પહોંચાડી દો. બાકી તમે લાઈવ જ તમને કલાકારી આપણે દેખાડશું માર્કેટની અંદર બેઠા કે આ કઈ રીતે વર્ક કરે. કેન્ડલ સ્ટિક નો આપણો આ વિડીયો પૂરો થઈ ગયો છે. આમાં કોઈ લાંબુ સમજવાનું છે નહીં. આ બધી કેન્ડલ સ્ટિક ના જો અહીંયા નામ પણ લખેલા છે. તમે જ્યારે નેટ ઉપર સર્ચ મારશો કેન્ડલ સ્ટિક બધી જાતની આવી જશે. ડબલ ટાઈપની, ટ્રિપલ ટાઈપની, આ સિંગલ ટાઈપની છે. સિંગલ કેન્ડલ સ્ટિક, ડબલ કેન્ડલ સ્ટિક અને ટ્રિપલ કેન્ડલ સ્ટિક બધાના તમને આવશે. બધા સેમ એક જ પેટર્ન થી વર્ક કરશે. નીચે જાય છે અને બોટમમાં બનાવી સપોર્ટ પાસે ઉપર એક ક્લોઝિંગ થઈ ગઈ ગ્રીન છે. ઉપરની બાજુ તમે ચડો ડબલ કેન્ડલ સ્ટિક ની ભલે પેટર્ન નીચે બનાવેલી હોય તમે જોઈ હોય તો એ પણ એ જ રીતે વર્ક કરે. ટ્રિપલ કેન્ડલ સ્ટિક ની પેટર્ન બની હોય બોટમ ની અંદર એ પણ એ જ રીતે વર્ક કરે. અને ઉપર એ વેચવું હોય ટોપ ઉપર તો સેમ આ જ રીતે ઉપરની બાજુ એ બનવી જોઈએ. રજિસ્ટર હોવો જોઈએ. પછી સિંગલ કેન્ડલ સ્ટિક પેટર્ન હોય ભલે ડબલ કેન્ડલ સ્ટિક પેટર્ન હોય ભલે ટ્રિપલ કેન્ડલ સ્ટિક પેટર્ન હોય ભલે એની નીચે ક્લોઝિંગ આવી ગયું. ક્લોઝિંગ નીચે આપણી એન્ટ્રી, ટોપ આપણો હશે બરોબર. હવે આના પછીનો જે વિડીયો બનાવી એ હું વિડીયો બનાવવાનો ચાર્ટ પેટર્ન પછીનો વિડીયો હું બનાવવાનો હતો ને એ ચાર્ટ ની બિહેવિયર તમને સમજાવીશ. પછી છે ને સાવ છેલ્લો ટોપિક છે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ. બહુ જરૂરી ટોપિક છે. એ ટોપિક વગર તમે આ બધી વસ્તુ ઉપયોગ કરી શકશો નહીં અને કરશો તો ખોટા પડશો. એટલે કે આ બધી વસ્તુને મેચ કરી અને પછી આપણે ગાડી ડ્રાઈવ કરવાની છે. આ વસ્તુ મેચ કરી મલ્ટી ટાઈમ ફ્રેમ કઈક અલગ સમજ્યા વગર કામ કરશો
તો પણ સ્ટોપ લોસ ડૂબવાના. ત્યારે બધી વસ્તુ મર્જ કરી મગજની અંદર બેસાડી પછી એક પિક્ચર બનાવી અને માર્કેટની અંદર કામ કરશો 90% જીતવાના ચાન્સીસ તમારા છે અને 10% આપણે હારવાના ચાન્સીસ હંમેશા રહેવાના છે. કદાચ ગમે એટલું શીખી લઈએ. આ માર્કેટની અંદર 100% કોઈ વસ્તુ વર્ક નથી થતી, કોઈ એવી 100% ચાલેલી સ્ટ્રેટેજી નથી હોતી. તમારો માઇન્ડસેટ છે એ સૌથી મહત્વનો છે. એના સિવાય બીજું કાંઈ છે નહીં માર્કેટની અંદર. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. કેન્ડલસ્ટિક ફેંકીને મારો, એની આ તેજી કરો કે મંદી કરો. બાકી આપણે આ ચેનલની અંદર 1000 સબસ્ક્રાઇબર જોઈએ છે એટલે તમારે કરાવવાનું છે. એ કરાવશો. હું આના કરતા બહુ જાજા મસ્ત, મને એક તો એડિટિંગ કરવું ને બધું કરવું ગમતું નથી. કરવું બહુ મસ્ત વિડીયો બનાવો, પણ તમે કંઈક મને સપોર્ટ દો ને તો હું એડિટિંગ કરી અને મહેનત જાજી કરી મસ્ત વિડીયો બનાવીશ. બરોબર.